हेलो विद्यार्थी मित्रों, आज આપણે ફરીથી આગળ ધોરણ 11 નવનીત વાર્ષિક અસાઇનમેન્ટ એકાઉન્ટની અંદર સેક્શન F નો બીજો પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છે। તો મિત્રો, વાર્ષિક હિસાબની બીજા પ્રશ્નની રકમ આપણને અહીંયા સ્ક્રીન ઉપર હાલ દરેકને દેખાઈ રહી છે, જેમાં સૂચના આપી છે રમેશના કાચા સરવાળા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો। કઈ તારીખ જો કાચું સરવાળું આપ્યું છે 31/3/25ના રોજ, એટલે આપણે 31/3/25ના રોજના વાર્ષિક હિસાબો બનાવવાના થાય છે। નીચે વધારાની માહિતી આપેલી છે આપણને, બરાબર, જેમ કે હવાલા જે કહીએ એ આપેલા છે। ઓકે, તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે આના માટે આપણે જરૂરી ખાતાઓ 3 બનાવવાના થાય છે। તો જો દર વખતની જેમ આજે પણ આપણે 3 ખાતાઓ આપણે રેડી કરેલા છે। વેપાર ખાતું, જેની અંદર ખરીદ પરત, વેચાણ પરત લખીને રાખ્યા છે। નફા નુકસાન ખાતું નંબર 2 આપણું જે છે અહીંયા છે, સ્ક્રીન પર દેખાય છે। ત્રીજા નંબરમાં આપણું પાકું સરવાળું બનાવવાનું છે, એ પણ રેડી કરીને રાખ્યું છે। સાથે સાથે પાકા સરવાળાની અંદર જે ફોર્મેટ આપણે દર વખતે બનાવીએ છીએ તે પણ રેડી કરીને રાખેલા છે। ઓકે, તો તમામ બાબતો આપણી પાસે અહીંયા હાલ રેડી છે। તો હવે દાખલાની શરૂઆત આપણે જે રીતે એઝ ઇટ ઇઝ કરીએ છીએ એ રીતે કરીએ છીએ કે સૌપ્રથમ શું કરીશું, તો 4-5 બાબતો આપણી ફિક્સ છે, જે આપણે લખી દેવાની છે, જેમ કે મૂડી છે, ઉપાડ છે, ખરીદી છે, વેચાણ છે, ખરીદ પરત છે, વેચાણ પરત છે, બરાબર। અને ત્યારબાદ પાછા હવાલા સોલ્વ કરવાના છે। તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો મૂડી આપણી પાસે છે અહીંયા 4 લાખ રૂપિયા, બરાબર। તો મૂડી તો આપણને ખબર જ છે, પાકા સરવાળામાં દર્શાવવાની છે। ઉપાડ છે 12,000 રૂપિયા, તો મૂડી અને ઉપાડ સૌપ્રથમ પાકા સરવાળામાં દર્શાવી દઈએ। મૂડીની રકમ આપણી પાસે હતી અહીંયા 4 લાખ, એટલે મૂડી દર્શાવું છું 4 લાખ રૂપિયા, અને ઉપાડ આપણી પાસે હતો 12,000 રૂપિયા, એટલે ઉપાડ દર્શાવું છું 12,000 રૂપિયા, બરાબર। ત્યારબાદ ખરીદી અને વેચાણની રકમો પણ લઈ લઈએ। તો જો મિત્રો, ખરીદી 6 લાખ છે, વેચાણ 9,98,000 છે, તો અહીંયા ખરીદી દર્શાવી દઈએ છીએ આપણે 6 લાખ રૂપિયા ખરીદીના છે, વેચાણની રકમ 9,98,000 રૂપિયા છે, બરાબર મિત્રો। ત્યારબાદ ખરીદ પરત અને વેચાણ પરત જે છે એ પણ આપણે શોધીને દર્શાવી દઈએ છીએ। તો જો મિત્રો, અહીંયા માલ પરત આપેલું છે, ઉધાર બાકી છે, મતલબ આ વેચાણ પરત છે, અને માલ પરત અહીંયા જે આપ્યું છે 20,000 એ જમા બાકી છે, મતલબ એ ખરીદ પરત છે। તો ખરીદ પરત અને વેચાણ પરત દર્શાવી દઈએ 20,000 ને 40,000। ઓકે, તો ખરીદ પરત આપણી પાસે હતું 20,000, તો આ 6 લાખમાંથી 20,000 રૂપિયા જે છે એ આપણે બાદ કરી દઈએ। તો 6 લાખમાંથી 20,000 બાદ કરતાં આપણી પાસે વધશે 5,80,000, અત્યારે હાલ રકમ અંદર દર્શાવીએ છીએ। વેચાણ પરત આપણી પાસે હતું મિત્રો 40,000 રૂપિયા, તો 40,000 અહીંયા દર્શાવીએ છીએ। 9,98,000માંથી 40,000 આપણે બાદ કરીએ છીએ, તો આપણી પાસે 9,58,000 રૂપિયા વેચાણની કિંમત બચે છે। ઓકે, ત્યારબાદ આગળ વધીએ। તો હવે મિત્રો શું કરીશું, આપણે 1 by 1 જે હવાલાઓ છે તે આપણે જોતા જઈશું અને સોલ્વ કરતા જઈશું। તો મિત્રો, જો પહેલો હવાલો આપણને આખો સ્ટોક 1,10,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% શું કીધી છે, વધુ કીધી છે। મિત્રો એક વસ્તુ યાદ રાખવાની આખા સ્ટોકમાં, કે બજાર કિંમત અને ચોપડી કિંમતમાંથી જે ઓછી કિંમત હોય તે દર્શાવાય, બરાબર। હવે જો અહીંયા બજાર કિંમત તો શું કીધી, 10% વધુ છે, તો સિમ્પલ આપણને એટલો ખ્યાલ આવે કે બજાર કિંમત 10% વધુ છે, તો હું 1,10,000માં 10% ક્યાં તો ગમે તે 50% કરીને 1,10% વધારે તો કરતો જઈશ, તો બજાર કિંમત વધુ જ આવવાની છે। આપણે દર્શાવવાની છે તો ઓછી, તો પછી ગણતરી શું કામ કરવી? તો આપણે અહીંયા મિત્રો ગણતરી કરવાની જરૂર નથી જ્યારે આવું વધુ કહે છે ત્યારે। ઓછી કીધી હોય તો કંઈક ગણતરી કરવી પડે, વધુ કહે છે ત્યારે શું કરવાનું, જે ચોપડી કિંમત આપી છે તેના તે દર્શાવી દેવાની। તો 1,10,000 આપણે 2 જગ્યાએ દર્શાવવાના થાય મિત્રો આખા સ્ટોકના। ક્યાં ક્યાં દર્શાવવાના થાય? એક તો વેપાર ખાતામાં દર્શાવવાના થાય જમા બાજુ, તો અહીંયા દર્શાવીએ છીએ વેપાર ખાતાની જમા બાજુ આખો સ્ટોક 1,10,000, બરાબર। બીજે ક્યાં આખો સ્ટોક દર્શાવાય, તો પાકા સરવાળામાં દર્શાવાય મિલકત લેણા બાજુ, તો પાકા સરવાળાની અહીંયા મિલકત લેણા બાજુ નીચે થોડુંક દર્શાવીએ છીએ આખો સ્ટોક 1,10,000 રૂપિયા, બરાબર। ત્યારબાદ આગળ જોઈએ, તો ત્યારબાદ આગળના હવાલામાં કીધું નહીં નોંધેલ ઉધાર વેચાણ 50,000, વેચાણ નથી નોંધ્યું, તો વેચાણ નોંધવા માટે 2 અસરો આપવી પડે। એક અસર વેચાણમાં પ્લસ થાય, બીજી અસર દેવાદારોમાં પ્લસ થાય। તો પહેલાં વેચાણમાં પ્લસ કરીએ 50,000 રૂપિયા, વેચાણ આપણું 9,58 હતું, એમાં પ્લસ ન નોંધેલ વેચાણ, બરાબર, જેની રકમ હતી 50,000
રૂપિયા. એટલે 9,58,000 માં 50,000 આપણે ઉમેરીશું તો ટોટલ થઈ જશે આપણું 10,08,000 રૂપિયા. હવે આ 50,000ની બીજી અસર શું કરવાની? દેવાદારોમાં પ્લસ. તો દેવાદારો આપણે જોઈએ ઉધાર બાકીમાં હોય, દેવાદારો કેટલા છે? 1,20,000. દેવાદારો ક્યાં લખાય? તો કે મિલકત લેણા બાજુ દર્શાવાય. તો મિલકત લેણા બાજુ 1,20,000 પહેલાં દેવાદારો દર્શાવીએ. આપણું પાક્કું સરવૈયું છે, એમાં મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવું છું દેવાદારો 1,20,000. બરાબર, એમાં પ્લસ નોંધેલ વેચાણ જેની રકમ હતી 50,000. એટલે ટોટલ કરીએ તો ટોટલ આપણું થાય છે 1,70,000. બહાર દર્શાવી દઈએ. દેવાદારોમાં બીજો કોઈ હવાલો આપણને જોવા મળ્યો નથી. બરાબર, ઓકે. ત્યાર પછી આગળ વધીએ. દેવાદારો પછી આગળની વસ્તુ જોઈએ તો આગળ આપણને આપેલું છે ચોથા હવાલામાં કે ચૂકવવાની બાકી મજૂરી 10,000. ચૂકવવાની બાકી એટલે દેવું થયું, એટલે એક અસર મૂડી દેવા બાજુ અપાય. બીજી અસર શું કરાય? મજૂરીની અંદર પ્લસ કરાય. મજૂરી દર્શાવાય ક્યાં? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. 50,000 રૂપિયા આપ્યા છે એ પહેલાં દર્શાવીએ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ અહીંયા દર્શાવીએ છીએ મજૂરી. મજૂરીની કિંમત આપણને આપેલી છે 50,000 રૂપિયા. વત્તા એમાં ઉમેરવાના થશે આપણે ચૂકવવાની બાકી જે હતી તે. ચૂકવવાની બાકી મજૂરી હતી 10,000 રૂપિયા. એટલે 50 ને 10 ટોટલ આપણું અહીંયા થઈ જશે 60,000 રૂપિયા. બીજી અસર મૂડી દેવા બાજુ, બીજી અસર આપણે મૂડી દેવા સાઈડ આપવાની થશે. તો મૂડી દેવા સાઈડ અહીંયા દર્શાવીએ છીએ ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 10,000. બરાબર, તો આ હવાલા નંબર જે હતો એ આપણો 3 હતો. હવે ચોથો હવાલો. ચોથા હવાલામાં શું કીધું? યંત્રો ગોઠવવાની મજૂરી 5,000 ભૂલથી મજૂરી ખાતે ઉતાર્યા હતા. મિલકતમાં થતો જે ખર્ચ હોય એ મિલકતમાં ઉમેરાય. બરાબર, પણ મજૂરીમાં ઉમેરેલા હતા એટલે આપણે શું કરવું પડે? મજૂરીમાંથી બાદ કરવા પડે અને યંત્રોમાં ઉમેરવા પડે. તો પાછા વેપાર ખાતામાં જઈએ. મજૂરી આપણે આજે 60,000 બહાર દર્શાવ્યા તેને અંદર લખીએ, કારણ કે પેલા રકમ આપણે શું કરવાનું થશે? બાદ કરવાનું થશે. તો 50 ને 10 અહીંયા થતા હતા 60. આમાંથી યંત્રની મજૂરી શું કરીશું? બાદ કરી દઈશું. યંત્રની મજૂરી હતી 5,000 રૂપિયા. તો 60માંથી 5 જતા રહ્યા એટલે યંત્ર મજૂરીની કિંમત બચી 55,000. બરાબર, યંત્રની મજૂરી હતી એટલે યંત્રમાં શું કરવા પડે? ઉમેરવા પડે. તો આપણું યંત્ર છે કેટલું? જુઓ મિત્રો, યંત્રો આપણી પાસે 90,000 રૂપિયા છે. બરાબર, તો યંત્રો આપણે દર્શાવાય ક્યાં? મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ આપણે યંત્રો દર્શાવીએ 90,000 રૂપિયા. યંત્રો 90,000 રૂપિયા અને એમાં પ્લસ કરીએ મજૂરીના. કેટલા રૂપિયા હતા? 5,000 રૂપિયા. એટલે ટોટલ યંત્રો આપણા થઈ જશે 95,000 રૂપિયા. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. તો આગળ જોઈએ તો આ સાથે આમ તો જોવા જઈએ તો આપણા હવાલા કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. હવે શું થયું? તો હવે જે કાચું સરવૈયું છે એમાં જે બાકી બાબતો છે તે આપણે જે તે ખાતામાં જે તે બાજુ દર્શાવવાની છે. તો એમાંથી સૌપ્રથમ જમા બાકીમાંથી લઈ લઈએ આપણે. તો જમા બાકીમાં આપણે મૂડી દર્શાવી દીધી, વેચાણ દર્શાવી દીધું, માલ પરત દર્શાવી દીધું. હવે મળેલ ડિબેન્ચર વ્યાજ એટલે આવક થઈ. આવક દર્શાવવાની આપણે નફા નુકસાનમાં જમા બાજુ. મળેલ ડિબેન્ચર વ્યાજ જેના રૂપિયા હતા 5,000. બરાબર, ત્યારબાદ આગળ જોઈએ તો આગળ હતું વટાવ 11,000. જમા બાકી છે મતલબ મળેલ છે. તો નફા નુકસાનમાં જમા બાજુ વટાવ 11,000 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ તો 10%ની બેંક લોન. બેંક લોન એટલે આપણા માટે થયું દેવું. દેવું દર્શાવવામાં આવે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ અહીંયા 10%ની બેંક લોન રૂપિયા હતા 2 લાખ. બરાબર, ત્યાર પછી આગળ વધીએ. બેંક લોન પછી લેણદારો 85,000 એટલે મૂડી દેવા. ચૂકવાનું બાકી એટલે પણ દેવું, મૂડી દેવા. બંને મૂડી દેવા બાજુ દર્શાવવાના છે તો મૂડી દેવા બાજુ દર્શાવી દઈએ. અહીંયા લેણદારો 85,000 હતા અને ચૂકવવાનું બાકી ભાડું. ચૂકવવાનું બાકી ભાડું એ પણ અહીંયા દર્શાવવાનું 1,000 રૂપિયા હતા. ઓકે, ત્યાર પછી આગળ વધીએ કાચા શ્રમમાં. તો જમા બાકીમાં તમામ બાબતો આપણી પૂરી થઈ. હવે ઉધાર બાકીમાં. તો ઉધાર બાકીમાં આપણે ઉપાડ દર્શાવી દીધો છે, ખરીદી દર્શાવી દીધી છે. પછી સ્ટોક આપ્યો છે 1,4
24 1 4 24 એટલે શરૂનો સ્ટોક થયો. શરૂનો સ્ટોક ક્યાં દર્શાવાય તો કે વેપાર ખાતામાં દર્શાવાય. ઉધાર બાજુ તો અહીંયા દર્શાવીએ શરૂનો સ્ટોક. બરાબર, શરૂના સ્ટોકની કિંમત આપણને આપેલી હતી 60,000 રૂપિયા. આ ખરીદીમાં કોઈ હવાલો આવ્યો નથી એટલે હવે ખરીદીની રકમ બહાર લખી દઈએ છીએ 5,80,000. વેચાણમાં પણ કોઈ આવ્યું નથી એટલે હવે લખી દઈએ 10,08,012. બરાબર, ઓકે. વધતા વધતા આગળ જઈએ તો માલ પર જ છે, આપણે લખી કાઢ્યું છે. પછી પગાર. પગાર જે છે મિત્રો, એ પગારની અંદર એક ગુપ્ત હવાલો, છુપાયેલો હવાલો છે. પગાર શું કહે છે તો જોઈએ. જો પગારમાં એવું કીધું છે 31/1/25 સુધીનો. 31/1/25 એટલે આપણે ખરેખર મિત્રો પગાર ક્યાં સુધી આપવો પડે? માર્ચ સુધી. ક્યાં સુધી? માર્ચ સુધી. પણ આપણે 31/1 સુધી આપ્યો, મતલબ ફેબ્રુઆરી અને માર્ચ એમ 2 માસનો ચૂકવવાનો શું થયો? બાકી છે. મતલબ ચૂકવ્યો કેટલા મહિનાનો? તો કે 10 માસનો ચૂકવેલો છે. 10 માસનો ચૂકવેલ છે, બરાબર. અને 2 માસનો ચૂકવવાનો બાકી છે. તો 10 માસનો કેટલા રૂપિયા ચૂકવ્યા હતા? 1,20,000 રૂપિયા પગાર ચૂકવ્યા હતા. તો 1,20,000 હું 10 વડે ભાગી દઉં તો મારે 1 મહિનાનો કેટલા રૂપિયા થવાનો? 12,000 રૂપિયા પગાર થવાનો. હવે મારે ચૂકવવાનો કેટલા મહિનાનો બાકી હતો? 2 માસનો. તો કે 12,000 ગુણ્યા 2 કરું તો મારે 24,000 રૂપિયા શું છે? પગાર ચૂકવવાનો બાકી છે. હવે ચૂકવવાના બાકી પગારની 2 અસર આપણને ખ્યાલ હોવી જોઈએ. એક તો આપણું દેવું થયું એટલે મૂડી દેવા સાઈડ આવે, અને પગારમાં શું કરાય? પ્લસ કરાય, ખર્ચો છે તો. બરાબર, તો નફા નુકસાનમાં ઉધાર સાઈડ પહેલાં પગાર દર્શાવીએ છીએ. પગાર હતો 1,20,000 વત્તામાં ચૂકવવાનો બાકી હતો 24,000 રૂપિયા ચૂકવવાનો બાકી હતો. બરાબર, એટલે ચૂકવવાનો બાકી 24,000 એટલે ટોટલ કરીએ તો 1,44,000. બરાબર. 24,000ની બીજી અસર મૂડી દેવા સાઈડ આપવાની. અહીંયા ચૂકવવાનો બાકી પગાર ₹24,000. બરાબર. ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી આગળ આપણને હતું મજૂરી, આપણે દર્શાવી દીધી છે. ત્યાર પછી ઓફિસ ખર્ચા 80,000 નફા નુકસાનમાં દર્શાવીશું. એ પણ ઓફિસ ખર્ચા 80,000 રૂપિયા. ઓફિસ ખર્ચા પછી આગળ વધીએ કાચા શ્રેયમાં તો કે દેવાદારો 1,20,000 આપણે દર્શાવી દીધા. ત્યાર પછી જાહેરાત ખર્ચ 50,000 નફા નુકસાનમાં જ દર્શાવાય. એ પણ તો અહીંયા જાહેરાત ખર્ચ 50,000 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ તો જાહેરાત ખર્ચ પછી સ્ટેશનરી ખર્ચ 6,000 એ પણ નફા નુકસાનમાં જ દર્શાવાય. તો સ્ટેશનરી ખર્ચ 6,000 રૂપિયા. ત્યાર પછી આગળ જોઈએ તો યંત્રો લખી કાઢ્યા. પછી મકાન છે આપણું 3,60,000 એટલે મિલકત થઈ. તો મિલકત લેણા બાજુ આપણું મકાન 3,60,000 રૂપિયા. મકાન પછી ભાડું હતું એટલે ખર્ચો થયો. તો નફા નુકસાનમાં ઉધાર બાજુ દર્શાવીશું. ભાડું રકમ હતી 12,000 રૂપિયા. ભાડું પછી 10%ના ડિબેન્ચરમાં રોકાણ 1,00,000 એટલે મિલકત થઈ. મિલકત લેણા બાજુ દર્શાવીશું. 10%ના ડિબેન્ચરમાં રોકાણ રૂપિયા હતા 1,00,000. ઓકે મિત્રો, હવે 10%ના ડિબેન્ચરમાં રોકાણ આપણે 1,00,000 દર્શાવ્યા છે. ઓકે, તો આપણને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે 1,00,000 રૂપિયાનું રોકાણ કર્યું 10% લેખે તો આપણને વ્યાજ કેટલું મળવું જોઈએ? તો કે 1,00,000ના 10% એટલે 10,000 રૂપિયા વ્યાજ આપણે આના ઉપર મળવું જોઈએ. પણ મિત્રો અહીંયા જોઈએ તો મળેલ ડિબેન્ચર વ્યાજ કેટલું હતું? ખાલી 5,000 રૂપિયા. એટલે આપણને વ્યાજ મળ્યું છે ખરેખર 5,000 રૂપિયા જ મળ્યું છે. તો મતલબ હજી 5,000 રૂપિયા ડિબેન્ચર વ્યાજ શું કરવાનું છે? મળવાનું બાકી છે. તે મળવાના બાકી વ્યાજની 2 અસર આપવાની. આ પણ ગુપ્ત હવાલો છે જે આપણે કહું રહી ગયો, ખાલી વ્યાજ લખી કાઢ્યું હતું મળેલ, તે હવે દર્શાવવું પડશે. તો તમે અહીંયા મળેલ ડિબેન્ચર વ્યાજ જે નફા નુકસાનમાં જમા બાજુ 5,000 લખ્યા છે એમાં એડ કરી શકો અથવા ડાયરેક્ટ અહીંયા દર્શાવી શકો કે મળવાનું બાકી ડિબેન્ચર વ્યાજ 5,000 રૂપિયા. અને બીજી અસર શું કરાય? તો આપણા માટે લેણું થયું. તો મિલકત લેણા બાજુ દર્શાવાય. મળવાનું બાકી ડિબેન્ચર વ્યાજ રકમ છે 5,000. ઓકે,
આ ભૂલાય નહીં, આ ખાસ ધ્યાનમાં રાખવાનું આપણને જ્યારે ટકાવારી આપી હોય ત્યારે. આવી જ વસ્તુ આપણી પાસે 10% બેંક લોનમાં પણ છે, બરાબર, પણ ત્યાં આવું નથી કરવાનું થતું. 10% લોન આપણી 2 લાખ છે, બરાબર, 2 લાખના 10% એટલે 20,000 રૂપિયા વ્યાજ થાય. તો જો અહીંયા મિત્રો બેંક લોનનું વ્યાજ 20,000 ઓલરેડી આપણને આપેલું જ છે, જે આપણે અહીંયા દર્શાવવાનું છે નફા નુકસાનમાં ઉધાર સાઈડ, કે બેંક લોનનું વ્યાજ ₹20,000. ઓકે, તો આ સાથે આપણો આ જે પ્રશ્ન છે તમામ એ હવે પૂરો થયો. તો હવે શું કરવાનું છે? 1 by 1 ખાતાઓ આપણે બંધ કરવાના, જેમાંથી સૌ પ્રથમ ખાતું આપણે કયું બંધ કરીએ? સૌ પ્રથમ તો કે વેપાર ખાતું બંધ કરીએ. તો વેપાર ખાતાની જમા સાઈડનો સરવાળો આપણો વધારે છે. કેટલો છે? તો કે જો સૌ પ્રથમ વેચાણની રકમ હતી 10,08,000 વત્તા આખા સ્ટોક હતો 1,10,000, એટલે ટોટલ છે આપણું અહીંયા 11,18,000. 11,18,000 એમાંથી આપણે બાદ કરવાના શું છે? તો કે શરૂના સ્ટોકના 60,000, ખરીદીના 5,80,000, મજૂરીના 55,000, બરાબર. તો આપણી પાસે અહીંયા બચે છે 4,23,000 રૂપિયા, જેને આપણે કહીએ છીએ કાચો નફો, જે આપણે દર્શાવવાનો નફા નુકસાન ખાતાની જમા બાજુ. અહીંયા કાચો નફો 4,23,000 રૂપિયા. હવે નફા નુકસાન ખાતું બંધ કરીએ તો નફા નુકસાન ખાતામાં પણ જમા બાજુ વધુ દેખાય છે. નફો હતો 4,23,000 વત્તા 5,000 વ્યાજ વત્તા 11,000 વટાવ અને વત્તા બેલું મળવાનું બાકી 5, એટલે ટોટલ છે આપણું 4,44,000. એ જ અહીંયા દર્શાવીએ છીએ 4,44,000. એમાંથી ખર્ચાઓ બાદ કરીએ તો પહેલાં 1,44,000 પગારના હતા, પછી 80,000 ઓફિસ ખર્ચા હતા, 50,000 જાહેરાત ખર્ચ હતા, 6,000 સ્ટેશનરીના હતા, 12,000 ભાડું હતું અને 20,000 લોનનું વ્યાજ હતું. તો અહીંયા આપણને રકમ મળે છે 1,32,000 રૂપિયા, જેને આપણે કહીએ છીએ ચોખ્ખો નફો, બરાબર. જે પાકાશ્રયમાં દર્શાવવાનો અહીંયા ચોખ્ખો નફો 1,32,000 રૂપિયા. આનું ટોટલ કરીએ તો 5,32,000 રૂપિયા. આમાંથી 12,000 બાદ કરીએ તો 12 રકમ બચશે 5,20,000 રૂપિયા. ઓકે, હવે શું કરશું? તો કે પાકાશ્રયની બંને બાજુના સરવાળા મેળવીશું. તો કે 5,20,000 ટોટલ હતું મૂડીનું, વત્તા 10,000 ચૂકવવાની બાકી મજૂરી, વત્તા 2,00,000 લોન, વત્તા 85,000 લેણદારો, વત્તા 1,000 ચૂકવવાનું બાકી ભાડું, વત્તા 24,000 પગાર ચૂકવવાનું, એટલે ટોટલ થાય છે 8,40,000 અહીંયા, બરાબર. મિલકત લેણા સાઈડ તો 1,70,000 વત્તા 95,000 વત્તા 3,60,000 વત્તા 1,00,000 વત્તા 5,000 અને વત્તા 1,10,000. તો આ બાજુ પણ આપણું ટોટલ મળી જાય છે 8,40,000. ઓકે મિત્રો, તો આ રીતે આપણે વાર્ષિક હિસાબ જે છે સેક્શન F નવનીત અસાઇનમેન્ટનો, એ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આ જ રીતે આગળના દાખલા નંબર 3 માટે આપણે મળીશું. ઓકે.